હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સમાં પાછા જવા માંગતા હતા, પરંતુ જીટીએ એમને ના પાડી દીધી. ભાઈ, હું શું સાંભળી રહ્યો છું? આઈપીએલના માર્કેટમાં એક બહુ જ મોટો ધમાકો થયો છે અને ખબર એવી આવી રહી છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સને છોડીને ફરીથી પોતાની જૂની ટીમ એટલે કે ગુજરાત ટાઇટન્સમાં પાછા જવા માંગતા હતા, પણ જીટીએ એમને ચોખ્ખી ના પાડી દીધી. શરૂઆતમાં તો ગુજરાત ટાઇટન્સ એમને પાછા લેવા તૈયાર થઈ ગયું હતું. એમણે એમના કરંટ કેપ્ટન શુભમન ગિલ સાથે વાત પણ કરી લીધી હતી અને શુભમન હાર્દિકના કમબેક માટે માની પણ ગયા હતા. પણ ખરી રમત તો ત્યાં શરૂ થઈ જ્યારે હાર્દિકે પોતાની એક મોટી શરત મૂકી. શરત એ હતી કે હાર્દિકને ટીમમાં પાછા આવવાની સાથે જ ફરીથી એકવાર કેપ્ટન્સી જોઈતી હતી જીટીની. અને બસ આ જ શરત સાંભળીને આખો મામલો બગડી ગયો, કારણ કે હવે શુભમન ગિલ ફક્ત ગુજરાત ટાઇટન્સના કેપ્ટન નથી, પરંતુ એ ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ અને ઓડીઆઈ કેપ્ટન પણ બની ચૂક્યા છે. અને એ ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં પણ લઈ ગયા હતા આ વર્ષે. પણ જીટી એ જ ભૂલ ફરીથી કરવા નથી માંગતા, જે ભૂલ મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને હટાવીને કરી હતી. જોકે વિચારવા જેવી વાત એ પણ છે કે આ એ જ હાર્દિક પંડ્યા છે જેણે પોતાના ડેબ્યુ સિઝનમાં ગુજરાતને આઈપીએલની ટ્રોફી જીતાડી હતી અને સતત બંને વર્ષ ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. અને હાર્દિકની બેટિંગ પણ એકદમ સુધરી ગઈ હતી, છતાં જીટીના મેનેજમેન્ટે કહી દીધું કે એક પ્લેયર તરીકે તમારું સ્વાગત છે, પણ કેપ્ટન્સી તો તમને નહીં જ મળે. પણ થોબો, આ સ્ટોરીમાં એક બીજો ટ્વિસ્ટ પણ છે. હાર્દિક પંડ્યાના સ્પોક પર્સને આ બધી વાતો પર સ્પષ્ટતા આપતા કહ્યું કે હાર્દિકે પોતે કોઈ પણ ફ્રેન્ચાઇઝી સાથે ડાયરેક્ટ સંપર્ક કર્યો નથી, તો આ એક અફવા હોઈ શકે. જે પણ વાતો કે ડીલ થાય છે એ મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીના થ્રુ જ થાય છે. એટલે બસ હવે સવાલ એ છે કે શું ખરેખર આ કોઈ અંદરની ખબર છે કે માત્ર એક સોશિયલ મીડિયાની અફવા? તમારું શું માનવું છે? હાર્દિક પંડ્યાએ જીટીમાં પાછા જવું જોઈએ કે એમઆઈમાં જ રહેવું જોઈએ? અને જો તમે પણ હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સમાં પાછા જોવા માંગતા હોય તો હમણાં જ આ રીલને શેર કરો.